સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગભેણી ચોકડી પાસે આવેલી એક ખાડી પરથી ગત 23 ઓગસ્ટે એક અજાણી મહિલાનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। તેની ઓળખ થયા બાદ તેની સાથે રહેલા 3 બાળક ગુમ હોવાની જાણ થતાં પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી। છેલ્લા 17 દિવસથી ત્રણેય બાળકોની કોઈ પણ ભાળ મળી નથી। જ્યારે પોલીસ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવતા 22 ઓગસ્ટના રોજ આ મહિલા પોતાના 3 બાળક સાથે કેમેરામાં કેદ થઈ છે। જ્યારે 23 ઓગસ્ટે જ આ મહિલા લટકતી હાલતમાં મળી હતી, જેથી ખાડી વિસ્તારના આસપાસના ડ્રોન ઉડાવી તપાસ કરવામાં આવી રહી છે। હાલ તો આ મહિલાએ ત્રણેય બાળકોને ખાડીમાં ફેંકી દીધા બાદ આપઘાત કરી લીધો હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। સીસીટીવી પ્રમાણે આપઘાત કરનાર મહિલા જેનુ નિશા 22 ઓગસ્ટના રોજ સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગભેણી ચોકડી પાસેથી પસાર થતી હોય તેવું સીસીટીવીમાં કેદ થયું છે। તેની સાથે તેના 3 બાળકો, પુત્રી આયેશા, પુત્ર તોહિદ અને 1.5 માસનો પુત્ર સરફરાઝ પણ હતો। નાના પુત્ર સરફરાઝને માતાએ તેડેલો છે અને દીકરી તથા દીકરો બંને સાથે ચાલતા આવી રહ્યા છે। ત્યારબાદ 23 ઓગસ્ટના રોજ ગભેણી ચોકડી ખાતે આવેલી ખાડીના પાઇપ સાથે લટકીને આપઘાત કરી લીધો હતો। મૂળ બિહારના વતની અને હાલ પલસાણામાં બાંધકામ સાઇટ પર રહેતા મહેબૂબે તેના મામાની દીકરી જેનુ નિશા સાથે લગ્ન કર્યા હતા। તેમને સંતાનમાં 5 વર્ષની આયશા પરવીન, 3 વર્ષનો તોહિલ આલમ અને 1.25 વર્ષનો સરફરાઝ છે। ગત 22મી ઓગસ્ટના રોજ પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં જેનુ નિશા આવેશમાં આવીને ત્રણેય बालों સાથે घर छोड़ी निकली गई थी। तारीख 23 अगस्त को हमारे यहाँ एक हैंगिंग दाखिल हुआ था, जो अकस्मात मौत एडी बोलते हैं, एक्सीडेंटल डेथ दाखिल हुआ था। एक महिला थी जो वेस्ट बंगाल की थी। उसके बाद तपास में प्योर उसका हैंगिंग आया तो हमने अकस्मात मौत की तपास छानबीन स्टार्ट की। उसकी छानबीन के दौरान 30 तारीख को उसका पति हमारे पुलिस स्टेशन में आया कि ये महिला मेरी वाइफ है और उसके साथ 3 बच्चे थे। तो उसके बाद हमने पूरी तपास की और 5 तारीख को जो बच्चे जो गुम हो गए थे उसकी अपहरण हमने दाखिल किया है। और उसके बाद कल से हमने, जो बारिश कम हुई तो कल से हमने यहाँ पे बोट एसएमसी से बोट मंगा के बोट से छानबीन स्टार्ट कर दी है कि कहाँ भी उसके बच्चे जो का शायद हमें आशंका है कि शायद डूबकर मर गए हो, तो उसकी शोधखोल स्टार्ट की। और उसके बाद आज ड्रोन से भी हम ये सब झाड़ी झाकरे वाला सब इलाका है उस पर हमारे इन्वेस्टिगेशन चल रहा है। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।